હિંમતનગરના પેથાપુર ગામે મકાનમાં બ્લાસ્ટ થયું છે। મકાનમાં બ્લાસ્ટ થતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બ્લાસ્ટનો અવાજ આસપાસ વિસ્તારમાં પણ સંભળાયો હતો। એક યુવકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, મકાનને નુકસાન થયું। હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, કયા કારણોસર બ્લાસ્ટ થયો છે આ ઘરમાં? જી પ્રીતિ, સમગ્ર બાબતમાં જે ગેસ બોટલ હોય તે બોટલ ફૂટવાનું કારણ સામે આવ્યું છે। જે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામે અચાનક મકાનમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો। જોકે આ દહેશતનો માહોલ છવાઈ ગયો હતો। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો અને ગામ લોકો ભયભીત થઈને ઘરેથી બહાર દોડી આવ્યા હતા। જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ એફએસએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ કરી છે। જોકે પ્રાથમિક તબક્કે બ્લાસ્ટનું કારણ ગેસની બોટલ હોવાનું બહાર આવ્યું છે। જોકે હાલમાં હાશકારો મેળવ્યો છે કે અન્ય કોઈ ઘટના નથી બની, પણ સદનસીબે કોઈ જાનહાનિ પણ થઈ નથી। બ્લાસ્ટના કારણે મકાનના મોટા પાયે નુકસાન થયું છે અને સમગ્ર પેથાપુર ગામમાં હાલમાં પણ દહેશતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।